હાલ મિત્રો યુજીસી પર ખૂબ જ દેશમાં ચર્ચા ચાલી રહી છે અને વિવાદ ચાલી રહ્યો છે. તો ચાલો હું તમને સરળ ભાષામાં સમજાવું યુજીસી શું છે. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બગ, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર યુમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જે કેન્દ્રની સંસ્થા છે. અને આ કેન્દ્રની સંસ્થા એ દેશની તમામ યુનિવર્સિટી, સ્કૂલ અને કોલેજો પણ ડિગ્રી તેમાં તમામને પર ધ્યાન રાખે છે. તેમને ડિગ્રી માટેની માન્યતા આપે છે. તેમની જે શિક્ષણ પદ્ધતિ છે તેમાં પણ ધ્યાન રાખે છે. અને તમામ તેમના ફંડો પણ ધ્યાન રાખે છે અને તમામને તે માન્યતા દેવાનું કામ કરે છે. જેમ કે બીએની ડિગ્રી હોય, એમએની ડિગ્રી હોય, બીએસસી, એમએસસી, અન્ય કોઈ ડિગ્રી હોય તે તમામને માન્યતા આપે છે. જો કોઈ જે યુનિવર્સિટી જે યુજીસીની અંદર રજિસ્ટ્રેશન નથી તો તેમની ડિગ્રી એ માન્ય ગણાતી હોતી નથી. હવે આ યુનિવર્સિટી દ્વારા એક નવો નિયમ 2026માં લેવામાં આવેલો છે ઇક્વાલિટી માટે, એટલે કે સમાનતા માટે. અમુક કોલેજો, સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત અથવા તો કોઈ ધર્મ આધારિત અન્ય રીતને એમને વિદ્યાર્થી ઉપર ભેદભાવ થતા હોય છે. અને અમુક કિસ્સા બનતા હોય છે ભેદભાવ માટેના, મારામારીના અને અન્ય ઘણા કિસ્સાઓ બનતા હોય છે. આના માટે યુજીસી 2026માં ઇક્વાલિટી માટેનું એક કમિશન બનાવવામાં આવશે અને નિયમ લેવામાં આવશે, જે દરેક સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં હોય છે. આ કમિશન અંદર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને સ્ત્રીઓ અને અપંગોને સ્થાન આપવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓ ઉપર જાતિ આધારિત અથવા ધર્મ આધારિત અને અન્ય કોઈ રીતના ભેદભાવ થયો છે, સમાનતાના ધોરણોનો ખંડન થયું છે, તો આવા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. અને આ વિદ્યાર્થીઓની માન્યતા રદ કરવામાં આવશે. તેમની ડિગ્રીને પણ રદ કરવામાં આવશે અને મોટી કોસ્ટ પણ કરવામાં આવશે. આવા નિયમો 2026ની અંદર લાવવામાં આવી રહ્યા છે યુજીસી દ્વારા. તેમનો ખાસો વિરોધ થઈ રહ્યો છે. તે ખોટું કહેવાય, કારણ કે બંધારણીયની કલમ 14, 15, 16, 17, 18 જે બંધારણના હક્કો આપે છે, સમાનતાના અધિકારો આપે છે. અને દેશમાં તમામ વ્યક્તિ એ સમાનતા અને બંધુતા અને સમાનતા સ્વતંત્રતા સાથે જીવી શકે છે. જે સંવિધાન બધાને નિયમ બધાને સ્વતંત્રતા આપે છે અને ફંડામેન્ટલ રાઇટ આપે છે. તો આ બાબતે વધુ માહિતી હોય તો જોતી હોય તો તમે ડીએમ કરો. જય ભીમ, જય ભારત.